आदरणीय जेपी नड्डा जी, अपने प्रदेश भाजपा नेतृत्व आदरणीय पाटिल साहेब, आदरणीय भूपेंद्र पटेल साहेब, आदरणीय रत्नाकर जी, शहर भाजपा नेतृत्व प्रमुख महामंत्रीश्रीओ અને સિનિયર કાર્યકર્તાઓ મારા પર જે વિશ્વાસ મૂકીને પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેની તક આપી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટી અને શીર્ષસ્થ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। નમસ્કાર સાહેબ, ભારતીય જનતા પાર્ટીએ ફરીથી આપણે લોકસભામાં ચાન્સ આપ્યો છે, આપ શું મેસેજ આપવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ, નડ્ડાજી, પ્રદેશ નેતૃત્વ આદરણીય પાટીલ સાહેબ, પટેલ સાહેબ, રત્નાકરજી, શહેર સંગઠનના નેતૃત્વએ મારા પર ભરોસો મૂકીને બીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને તક આપી છે એ બધા ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું। આવનારા 5 વર્ષ માટે તમે પૂર્વ અમદાવાદની જનતા માટે શું મેસેજ આપવા માંગો છો? અમે મોદી સાહેબના શાસનના 10 વર્ષ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનના 1995થી 25 વર્ષ અને મારા 5 વર્ષનો હિસાબ સતત પ્રજાને આપતા રહ્યા છે। મારા કામ ઉપર મોદી સાહેબની વિકાસની રાજનીતિના નામ પર અમે પ્રજા વચ્ચે જઈશું અને સારામાં સારા ભારતીય જનતા પાર્ટી જીતશે એનો મને વિશ્વાસ છે। થેન્ક યુ વેરી મચ સર।